મોબાઈલમાં એવી રીતે જોવા મળ્યું. તો વાયરલ વિડીયો થકી જાણ થઈ, પરંતુ હોસ્ટેલમાં પણ તો સીસીટીવી લગાવેલા છે. હા, તો એનાથી જાણ ના થઈ? આ અંગે 4 દિવસ બાદ આપને જાણ થઈ, શું વિદ્યાર્થીએ પણ કોઈ વાત નથી કરી? ના, વિદ્યાર્થીએ વાત નહોતી કરી હો સર. તો આપને જ્યારે વાયરલ વિડીયોથી જાણકારી મળી ત્યારબાદ શું કરવામાં આવ્યું? બસ પણ આ બાબતમાં અમે હાવ અજાણ જ હતા, બરાબર. પછી એ બાળકોને અમે હોસ્ટેલમાંથી એમને કાઢી મૂક્યા, બરાબર, બધા બાળકોને. અને આજની કાર્યવાહી એમને જે સ્કૂલમાં અમારી ભણે છે ને એમાંથી અમે એના લિવિંગ સર્ટિફિકેટ આજે એમને એવું નક્કી કરવામાં આવ્યું કે એમને આથી લિવિંગ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવશે એવી કાર્યવાહી કરી, બરાબર. આખી ઘટના શા માટે બની એને લઈને કોઈ જાણકારી મળી છે? શા માટે રેગિંગ કરવામાં આવ્યું હતું? ભોગ બનનાર છે એને અમે સપોર્ટ અને સહકાર જે જોઈએ અમે અમારી મેનેજમેન્ટ આપવા તૈયાર છે, બરાબર. આપ ભોગ બનનારને સપોર્ટ આપો છો એ વાત બરાબર, પરંતુ આખી ઘટના બની શા માટે હતી? શા માટે રેગિંગ કરવામાં આવ્યું હતું? એ તો અમે એ બાબતમાંથી અજાણ છીએ મેનેજમેન્ટ. ખેર, આપનો પણ આભાર અમારી સાથે જોડાય તે બદલ. સંચાલકોથી લઈને કાર્યકારી પ્રમુખ હોય કે પ્રમુખ હોય, તમામ એક જ વાતનું રટણ કરે છે કે આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. તો અત્યારે જે રીતની આ રેગિંગની ઘટના બની છે, આ રેગિંગની ઘટનાને લઈને ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે આ સવાલ એટલા માટે કે વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મુકાય છે રેગિંગની ઘટનાને, તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. સંચાલકો તો માત્ર તપાસનું રટણ કરે છે ને એક્શન લીધાની વાત કરે છે, પરંતુ આવી ઘટનાઓ અટકે તે માટે શું, એ સવાલ સૌથી મોટો છે. ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. તમારી